કન્ટિન્યુ 2 રાત જાગ્યો છું હો. 2 રાત જાગીને ઓફિસમાં કામ કર્યું છે. ફાઇનલી આજે મને બોસે રજા દીધી. આજ તો હુઈ જાવ હો. આજ કોઈ ડિસ્ટર્બ ન કરે તો સારું. એ સાંભળસ, એ મને હાંજ લગીને બોલાવતી નહીં. તારે જે ખાવું હોય, જે રાંધવું હોય રાંધીને ખાઈ લેજે. મને અવાજ ન દેતી. હા હા હા, હુઈ જાવ. સારી કરો ભાઈ. જીજાજી, આવા ભર બપોરે ઉતા છે જીજાજી. એ તને કીધું ને, તું મને આજે બોલાવતી નહીં. તારે જે રાંધવું હોય રાંધીને ખાઈ લે. મને ડિસ્ટર્બ કરમાં મારા ચશ્મા કાઢતી જા. જીજાજી ઓળખો કે નહીં? એલા તું ક્યારે આવ્યો? હા ક્યારે આવ્યો? એટલે હમણાં આવ્યો? અરે જીજાજી ભાર બપોરે હુતા છો, હરમ નતા આવતી? ઉઠો ઉઠો, હવે કામ નથી કરવું તમારે? એ ગધના, હું તારી જેમ નવરો માણા નથી. હું કામ ધંધે કરીને જ આવ્યો. 2 રાતથી છે ને મારે ફાઇલના કામ ચાલુ હતા ઓફિસમાં. 2 રાતથી હું હુતો નથી. આજે માન મને બોસે રજા આપીશ તો હું હુવા માટે ઘરે આવ્યો. એમાં તું ટપકી ગયો. જો હું પહેલે જ કહી દઉં, તારે જે કરવું હોય, જે ખાવું હોય, જેમ ફરવું હોય એમ તું તારી રીતે ફરજે. મને ડિસ્ટર્બ કરતો નહીં. ડુ નોટ ડિસ્ટર્બ મી. હું આવ્યો છું જીજાજી આયા તમારા હાટુ. આ તો મારી હાટુ હું કામ આવ્યો? મેં તને કીધું તું મારી હાટુ આવે? અરે કાઈ નહીં, હવે હું કહું કે જમવાનું છે તો હું કહું કે આવતો રહો એમ જીજાજી ઘરે. હા ઈ તારી બેન ને કે તને જી બના ખાવું હોય છે બનાવી દે. મને ડિસ્ટર્બ કરવા કાઈ વાંધો નહીં. ગામમાં આટો મારતા આવું. હે હા, ઈ તારી રીતે મારી હાલ. મને હેરાન કરતો નહીં. જીજાજી, મારા જીજાજી એટલે જીજાજી હો. પથારી ફેરવી નાખું. એ ભાઈ અહીંયા રાડો રાડ કરમાં મારી ઉપર. હા હા, હોઈ જા હોઈ જા. સફર એલા એ આવા ભર તડકામાં ચશ્મા પહેરીને કાળા ચશ્મા પહેરીને ટક્કર મારતો જાત. એલા એ આવા ભર તડકામાં કાળા ચશ્મા પહેરવાનો હોય બુદ્ધિ વગર ના? એ બુદ્ધિ વગર નો કોને કહે તને? હે તો વાંધો નહીં. હે અરે તું બુદ્ધિ વગર માં કહે મને? હા ટક્કર મારી ના જાત. તું છો કોણ? અરે તને ખબર નથી હું કોણ છું, સમજાણું? અરે હું છે ને પથારી ફેરવી નાખું તારી. અરે તું છો કોણ એ પૂછ્યું તું મેં. એવું છે? હા હું છે ને મારા જીજાજી નો હાળો છું. અરે તારો જીજો કોઈ શાહરુખ ખાન, સલમાન ખાન કે અમિતાભ બચ્ચન છે? નામ દે તો ખબર પડે કે કોનો સાળો છો તું. અરે મારો જીજો હે ને, મારો જીજો મારો બનેવી છે ને, ઈ મારો બનેવી છે. એ બનેવી નું નામ કે તારા બનેવી નું નામ? અરે તને નામ હું તને રૂબરૂ બતાડું. હાલ ત્યાં ખૂણા ખાચામાં તો નહીં લીધા ને? હાલ એ ભાઈ, એ તને કીધું તો ખરી ભાઈ મને હુવા દે. એ ભાઈ લે શેખ ચિલ્લી ની ફોટોકોપી છો તમે બે જણા. એ આ કોણ છે? એ જીજાજી આને સમજાવી દો. એલા એ ભાઈ તમે અહીંયા? અરે તું આ તો હું અહીંયા હું. એલા એ તું કોને ઘરે લઈ આવ્યો? હા કે એને કે હું કોણ છું એને કે. અરે ભાઈ હું કહું તો છું શાંતિ રાખો. એ ભાઈ તું આને હું ઘરે લઈ આવ્યો? અરે મારી આઈને ભટકાડો ને મારી સામે હોવા કરતો તો મેં કહી દીધું હું કોણ છું ઈ તને બતાડું. અરે મારા બનાવીને ન્યા લઈ આવ. જો હજી આમાં માંગડી બતાડે જ મને. એ તને ખબર છે આ મારા કોણ છે? અરે જી હોય મારે શું છે? અરે હું છે આ અમારા ડોન, અમારા એરિયાનો મોટામાં મોટો ડોન છે. અને 5 મર્ડર, કિડનેપિંગ, વસૂલી બધું યાદ કરે. આ તું એની દાઢી નથી જોતો? એ સોરી આની દાઢી નથી જોતો તું? શું થઈ ગયું લે? તમે કઈ ઓછું માથું છો? હે હું માથું? તું ક્યારથી માથાવાળી બની ગયો ભાઈ? એ ભાઈ જો મારી લાઈનમાં તું ક્યારથી આવી ગયો? કેટલા મર્ડર કર્યા તે? એ ભાઈ હું છે ને આ લાઈનમાં નથી આવ્યો. હું તો સીધો સાદા માણસ, ઓફિસર માણસ છું. તમને તો ખબર છે. હા બોલો મારે જીજાજી, આપણે ખબર હે ફઈના લગનમાં હે ને 2 જણા માથાકૂટ કરતા હતા તો તમે હવામાં નતું કીધું હે કે એને જો મારા ફઈના લગન બગાડ્યા ને તો બેયના ટાટિયા ભાંગી નાખી. હે ભાઈ ધમકી દેવા માંડ્યો તું? એ ભાઈ 2 મિનિટ શાંતિ રાખો. અરે ઈ તો ફઈનો પ્રસંગ નો બગડે ને તો સામે જે 2 જણા બગાડવા વાળા હતા ને આપણા વાળા જતા, આપણા કુટુંબી ભાઈઓ જતા અને ઈ ખોટે ખોટી લપ કરતા હતા. એટલે મેં કહી દીધું તું ઊંચા અવાજમાં. હું કામે હું મોટો છું ને, ઊંચા અવાજમાં બોલ્યો એટલે મારા વાતનો પ્રભાવ પડે. તો કેવા કેવાય જીજાજી? હવે તમારા નામે મેં 5 જણાને ધમકી મારી દીધી. હવે તમને ગોતે છે 5 જણા. કેવા કેવું? તો જીજાજી જાય શમશાન ઘાટ સીધા. એ હું સમજો હારું છે કે હથિયાર લઈને આવ્યો નથી, બાકી બેન અહીંયા ને ભૂકા મારીને કાઢી દે. અરે હું છે આને મારો? અરે હું આને મારો? અરે 2 જણા ફાકા ફોજદારી કરો છો. ભાઈ તમને તો ખબર છે મારો કાઈ વાક નથી. હું બદકિસ્મતી જને આની બેન હારે લગન કર્યા ને તો આ મારો હાળો બની ગયો છે. એ બેન હારે બદકિસ્મતી નથી સમજાણું? મારી હારે બદકિસ્મતી આવી છે એટલું બોલો. તારી હારે છે ગદના. નહીં આવો સાળો તે રાખ્યો હું કમે. તલાક દે. એ પણ આને હું કેમ તલાક દઉં? હા મારું મગજ કામ નથી કરતું. એ ભાઈ એને તો મારે આની હારે જરાય સમજ રાખવો નથી, પણ ઈ ગમે ત્યાં આવી જાય છે. તમે મને માફ કરો. જો હું ઓફિસર બાણા છું, જ્યાં મેં તમારું કઈ બગાડ્યું બરોબર, આનાથી ભૂલ થઈ, એકવાર માફ કર. પગે પડ. નથી કેતા તમને કહી છે.
હા જીજાજી તું છો ને સાળા કાઈ પણ કાંડ કરે ને તો એ બધું ભોગવવું જીજાજીને જ પડે. હવે તે આને સાળો બનાવ્યું તારે જ બધું ભોગવવું પડશે. હા ભાઈ બસ પગે બસ બસ. અને હવે છે ને આ ગામમાં મને ક્યાંય દેખાતું નહીં. જો દેખાડો ને આને મૂકીને પેલા તને મારી. એ ભાઈ જો ભાઈ હવે ત્યાંનું કબડું જોઈ લીધું ને હવે આની યાર વાત તો નહીં. અરે હું એને હામી લો જો. હા બસ ભાઈ કહી દીધું ભાઈ. ભાઈ પાછી કામ આવી. એલા એ ગધના તને મેં પેલે કીધું 2 રાતનો મારી માથે ઉજાગરો છે. તું બહાર જઈને તું બીજા હારે હું કામે વાત તું અહીંયા મારું લોહી પીવા જ આવે. તારી બેન પીવે જેટલું ઓછું છે. લોહી ક્યાં પીએ હી હવે તો સૂપ પીએ. એ સૂપ વાળી નો થાતો આવી રીતે કોઈની હારે હું કામે વાત જો ભાઈ હું તને પેલે ચોખ્ખી વાત કરી દઉં છું. તારે બહાર જવું હોય ને તો છાનું મુનો બહાર જાજે. કોઈની હારે લડતો નહીં ઝઘડતો નહીં કાંઈ ન કરતો બરાબર. એવું હોય ને તું બહાર જા. તું હવે બપોરે જમવાય નો આવતો. તું વયો જા. તું છે ને હોટલમાં જમી લેજે. તારું જે બિલ થાય ને એવું દેજે. મારી પાસે બહુ પૈસા છે. હા તમારી પાસે બહુ પૈસા જીજાજી. વાહ ભાઈ વાહ તો પૈસા વાપરું ને. હા વાપર જા. તો જીજાજીલા પૈસા હે. હવે આવતો નહીં. નિધર બગાડી મારી. પાછો હોઈ જાવ. આ પાર્ટીને પેમેન્ટ મોકલાઈ ગયું. આ પાર્ટીનું આવી ગયું. હાલ આજનું પૂરું. લે ગોલું શેઠ ગોલું ભાઈ ગોલું ગોલિયા. હા ભાઈ ઉચ્ચો. ઓલા પૈસા નું થયું ભાઈ. ક્યાં પૈસા? ઓલા મેં આપ્યા તા પૈસા. ઓય હા અરે ઈ તો વપરાઈ ગયા. ફૂલ વાપરા છુટ્ટી વાપરા. હા ખબર જ ન પડી વપરાઈ ગયા. આમ કાઢન પૈસા તો વપરાઈ ગયા. તું વાત છે વાપરી લીધા ને તો એને પાછા આપવાના હોય. પાછા આપવાના હોય. હા ઈ મેળ થાય એટલે આપ દે. મેળ થાય એટલે પછી આપ દે. પછી એટલે ભાઈ પૈસા દેવાના હે કે નહીં? બાકી ઓળખસ ને મને. બાકી એટલે હું? બાકી એટલે ક્યારે આપવાના હે? બાકી એટલે તું મને ઓળખે છું? કોણ છું? કોણ છો તું? કોણ છો? બાકી એટલે તું મને ધમકી આપેસ? હે ભર બજારે મને ધમકી આપેસ? હે તને તો હે ને મૂકું નહીં. તને ખબર છે હું કોણ છું? હે કોણ છો તું? આ તને લઈ જાવ. હું કોણ છું? હવે હું આવ્યો તું તને મેં કીધું તું કે હવે તું મને ડિસ્ટર્બ કરતો નહીં. મને હુવા દે ને તમે પૈસા દઈ દો. અને પૈસા દીધો? એલા એ ભાઈ અત્યારે ડિજિટલ જમાનો છે. તે મને સ્કેનર મોકલ્યો હોત ને તો હું સ્કેનરમાં તારી 60 રૂપિયાની ડીશના પૈસા દઈ દે. તું હોટલના મહારાજને લઈ આવ્યો? એલા એ લ્યો મને મહારાજ દેખાવું. હા ઈ તમે મહારાજ જી હોય. લ્યો 100 રૂપિયા રાખો. 60 રૂપિયાની ડીશ છે મને ખબર છે. 40 રૂપિયા મારા તરફથી ટીપ. જાઓ. આ છોકરાઓને વાપરવા આપે હો. 10,000 દેવાના હે. 10,000 રૂપિયા? એલા એ તને મેં ખાલી એકલાને ખાવાનું કીધું તું તે હું આખા ગામને ખવડાવી દીધું છે. અરે હું ખવડાવ્યું હવે મેં તો હજી ખાધું નથી. હું તો ક્યાંનો ભૂખો છું સમજાણું. 10,000 તો બીજા દેવાના છે. એ ખાધું નથી તો પૈસા હું લઈ લીધા છે. હા અને એને 10,000 રૂપિયા કેમ દેવાનું હે? અરે હું તમને એમ કહું છું ઈ મારી પાસેથી હે ને રૂપિયા માંગે છે. 10,000 રૂપિયા. રૂપિયા માંગે? એ ભાઈ તું આની પાસે રૂપિયા કા માંગે છે? લા ભાઈ છેલ્લા 10 દિવસમાં મારી પાસેથી બે દીએ 2500 લાવો 3000 લાવો 2500 લાવો એમ કરે લઈ જાય. કેટલા પૈસા પાછા હું માંગુ ને તો મને એમ કહે હી તો વપરાઈ ગયા હી તો વપરાઈ ગયા હી તો વપરાઈ ગયા એમ કરે. પૈસા દેતો જ નથી. તેમાં જોઈને એમ જ કહેવાનું હોય ને. એમ નહીં હું આજે મળ્યો ને તો હે ને આ ધમકી દેતો તો કે પૈસા નો દીધા ને બાકી તો હું કહું બાકી હું અરે આપણને ધમકી દેતો તો આપણે પૈસા ઉધાર લીધા હોય હે આપણો કરજો તમે બુરી નાખો આપણો કરજો. એ ભાઈ એ આપણાને ધમકી દેતો તો આપણે પૈસા ઉધાર ભાઈ મેં ઉધાર નથી લીધા. તારું રાખ તે ઉધાર લીધા છે. અને તારા પૈસા આપણા પૈસા ક્યાંથી થઈ ગયા હે? અને તારા પૈસા હું કામ લોટાવું એને હે? વાહ જીજાજી વાહ આ હારું કહેવાય તમારે. એમ નહીં તમે એક તો મારી બેન હારે લગન કર્યા. આ ઘર કોનું કહેવાય? મારી બેન નું કહેવાય ને એની હારે તમે રહ્યો છો એના ઘરમાં. એક મિનિટ ભાઈ એક મિનિટ. આ ઘર મારું છે. તારી બેન હારે લગન કરીને તારી બેનને હું મારી ભેગો રાખું. હું એની ભેગો નથી રહેતો. આ ઘર મને તારા બાપે નથી આપ્યું. મારા બાપનું ઘર છે. વાહ જીજાજી વાહ. તમે ઘોડે બેહીને આવતા હતા લગનમાં તે સૌથી પહેલા ફટાકડા કોણ ફોડતું હતું? હું ફોડતો તો સમજાણું. અરે ઓલા તમારા અણવરને ઝાપટ મારી અને 500 રૂપિયા કોણે ઉઘરાવ્યા હતા? મેં ઉઘરાવ્યા હતા જીજાજી. મેં એને તે ઝાપટ મારી હતી. અરે જાનૈયા બધા રમતા હતા અને ખુટિયાએ એવડો મોટો પોદળો મૂક્યો તો અને એમાં મેં સુતરી બોમ્બ નાખી અને આખા જાનૈયાને ગંધવી નાખ્યા હતા. ઈ કોળીએ ગંધાવ્યા હતા. બે ગંધાવ્યા હતા. ગધના આવડો મોટો થઈને તું નાના છોકરા જેવી શરારત કરતો તો? મને તો એમ કહું નાના છોકરા એવું કર્યું હોય છે. અરે હું તમને હું કહું મોજડી હતી તમારી જે બ્રાન્ડેડ એ બે ચોરાવી અને ડુપ્લિકેટ મોજડી રાખી કોળીએ રાખી હતી. બે રાખી હતી બ્રાન્ડેડ મોજડીના 50,000 રૂપિયા કોળીએ રાખ્યા હતા. બે રાખ્યા હતા જીજાજી. અને તમે કહો કે મારું તારું કરો છો હે? તમે કેવા છો? એલા હું તમને એમ કહું કે તમારી બેનના જે હતી બેન છે તમારી એના ઘરેણા કોળીએ ચોરાવ્યા હતા. બે ચોરાવ્યા હતા જીજાજી. તમને એમ કહો છો મારું તારું કરો છો હે? મારું
કરી નો થતો. મને લાગે છે આ ગધરો મને હુવા નહીં દે. ઇમોશનલ કરીને મારે આને પૈસા દેવા જ પડશે. તમારી ભાભીનો જ્યારે પગ ભાગ્યો તો અત્યારે એક્સિડન્ટ કોણે કરાવ્યું તો બે કરાવ્યું તો જીજાજી તમે મારું તારું કરો તો એલા એ જીજા સાલાવ, તમે તમારું રોતળ બંદર બંધ કરો અને મને મારા પૈસા આપો. હું તમારી જેમ નવરીનો નથી. મને મારા પૈસા રોકડા કરો એટલે હું જાતો થાવ. ભાઈ આના પૈસા કરતા મારી નીંદર ઇમ્પોર્ટન્ટ છે. લે આજે જ મારો પગાર આવ્યો 10,000 નું બંડલ લેતો જા. તું નીકળ ભાઈ. પૂરેપૂરા હે ને? આ પૂરા જ છે. હો બસો વધારે છે રાખજે. હવે ધ્યાન રાખજો. આને પૈસા મેં તો તારી પાસે આવી પેલા. એ મારી પાસે હું છે. મારું તારું ડોલ ક્યાં તો પગાર લઈ ગયો. આઈ ગયો. એ ભાઈ પૈસા એ લઈ ગયા પૈસા દેવાના વાળી એ ગધના હર ફેરી કરજાતું કરસ, હર ફેરી ડખાતું કરસ અને તારા ડખા તારા કરજા હું મારે પૂરવાના. હવે તું સમજી લેજે, હું આવ્યો ત્યારનો કહું છું મને હુવા દે. બે રાતનો હું તો નથી, મારી આંખમાં નીંદરું ભરેલી છે. અને જો હવે તે કોઈ પણ ડખો લઈને મારા ઘરમાં આવ્યો છો ને તો સમજી લેજે જાવા ટાઈમે તારી બેનને તારી ભેગી મોકલી દે. એ તું સામાન તૈયાર રાખજે. એ ના રાખતી ઈ તો રેવા દ્યો. હું એક તો મારું જમવાનું કરી ન શકતો એટલે તો હું અહીંયા આવું છું. મારી બેનનું જમવાનું કેમ થાય અને મારો બાપ આખો દી ગુંજ્યા પી પીને પડ્યો રહેતો હોય સમજાણું. એટલે મારે મારી બેનને ઘરમાં હચવાય એમ નથી. હવે તારો બાપ તો છે જ હવે દારૂડિયો. હા, એને દારૂના ચક્કરમાં બધું વેચી નાખ્યું, બધું ખાઈ ગયો પી ગયો. એટલે તો લગન ટાઈમે મને કઈ ખોટી સલાહ નો કરી. બોલો એ તમારે કઈ જોઈ છે? ઈ રેવા દ્યો. હાવ ખોટું તો બોલો જ માં. તમને પૂછ્યું તું પણ તમે ના પાડી. મને પૂછ્યું તું? એ ભાઈ એ ખોટું બોલ માં. મને તારા બાપે કઈ નથી પૂછ્યું. યાદ કરો કા મારો બાપ તમારી પાસે આવ્યો તો અને કીધું તું લ્યો આલ્યો 2 પેક મારો તો તમે ના પાડી દી સમજાણું. ઈ તમારો વાત. અમે તો દેતા તા, તમે ના લીધું. એ હું બીજી ત્રીજી પ્રોપર્ટીની ને મકાનની ને કઈક સોના ચાંદીની વાત કરું છું, દારૂની નહીં. હું કઈ દારૂડિયો દેખાવ છું તારા બાપની જેમ? હું પિયક્કર છું? હું મારા જ લગ્નમાં હું પીશ? ઈ જી હોય તમને દેતા તમે લીધું નહીં તો તમારો વાત. હવે તમે અમારે હારે સંભળાવી ન શકો. એ હંભળાવા વાળી હવે છે ને આજ પછી તો અહીંયા દેખાતો નહીં. જો દેખાણો ને તો તારી બેનને તારા ભેગો કાઢી. ના, 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 મોકલતા નહીં. આમ તો કહું છું, તું ઘરમાંથી નીકળ. ઘરમાંથી ને તું મારી જિંદગીમાંથી નીકળ. એ મારી જિંદગીમાં હું, તું આ દુનિયામાંથી નથી નીકળ ભાઈ. ના ના દુનિયામાંથી એમ તો નહીં નીકળું. પણ હવે કાંઈ વાંધો નહીં હું નહીં આવી પણ મારી બેનને ના મોકલતા. સમજો ને એનું જમવાનું નથી થતું. એક તો કુટિયા જેવી 10 રોટલી ખાઈ જાય છે. કાંઈ વાંધો નહીં. મારે છે ને એક કામ કરવું છે. મારા બાપાને કેવું છે કે બીજી બેનનું કંઈક કરો કાં તો હું ક્યાંક છે ને બીજે ક્યાંક જમવાનું મેળ કરવું. બરાબર છે? નોકરી કર નોકરી. આમને આમ કેટલાક દી કાઢી ભૂખ મરાની જેમ. અરે કાંઈ વાંધો નહીં. આપણે તો ઉપરવાળો છો. દયાવાન છે. હું દયાવાન છે. અમારા જેવાની પૂરું કરી નાખ જ. હાઈશ હાલો હવે ફાઇનલી હોઈ જાવ. હવે નહીં આવે. એની બેનની ધમકી દીધી ને એટલે. હવે કોનો ફોન આવ્યો વળી? બોસ? હા બોસ. હા આવું છું. હા 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 હા. ઓહો મને લાગે છે આજે મારી નીંદર નહીં થાય. મને 2 કલાક હોવાનો ટાઈમ મળ્યો તો આને બગાડી નાખ્યો. બોસનો ફોન આવ્યો. પાછી કઈક ક્વેરી છે. કોણ જાણે પાછું ઓફિસે જવાનું. એ સાંભળ, મારું પાણી ગરમ મૂક, નાવા જાઉં છું. તારા ભાઈએ તો કતને મને હુવા જ ન દીધો.